હોય એટલે બધા એકદમ કૃષ્ણમાં રસ તરબોળ થઈ ગયા હોય એવું આ વાતાવરણ. એ કેવળ એક ધાર્મિક સ્થળ નથી. આ ભરવાડ સમાજ સહિત અનેકો માટે આસ્થા, સંસ્કૃતિ અને એકતાની પ્રતીક ભૂમિ પણ છે. નગા લાખા ઠાકર એમની કૃપાથી આ પવિત્ર સ્થાનને અહીંથી ભરવાડ સમુદાયને હંમેશા સાચી દિશા, ઉત્તમ પ્રેરણા આનો અખૂટ વારસો મળ્યો છે. આજે આ ધામમાં શ્રી નગા લખાના ઠાકર મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા આ પણ એક રૂડો અવસર છે આપણે ત્યાં. અને ગયા એક અઠવાડિયાથી જાણે રમઝટ મંડી છે અને સમાજનો જે ઉત્સાહ, ઉમંગ, ચારે તરફ વાહવાહી સાંભળું છું. હું તો મનમાં એમ થાય કે મારા જેવા વ્યક્તિ તો તમારી વચ્ચે અત્યારે પહોંચી જવું પડે, પણ પાર્લામેન્ટ ચાલે છે ને કામો એટલા બધા હોય એટલે હવે નીકળી શકાતું ના હોય. અને જ્યારે એમ સાંભળું કે અમારા હજારો બહેનોનો હુડો રાસ, પછી તો એમ થાય કે વાહ, જાણે વૃંદાવનને જીવંત કરી દીધું. આસ્થા, સંસ્કૃતિ અને પરંપરા આનો આ મેળ, એનો આ મેળાવો મનને, ચિત્તને આમ પ્રસન્ન કરી દે. આ બધા કાર્યક્રમોની વચ્ચે જે કલાકાર ભાઈઓએ, બહેનોએ ભાગ લીધો અને આખા એ પ્રસંગને જીવંત બનાવ્યો અને સમય અનુકૂળ સમાજને સંદેશ આપવાનો એ પણ એમણે કથા દ્વારા આપ્યો. અને મને ખાતરી છે ભાઈજી પણ દર મિનિટે કઈ ને કઈ તો આપણને સંદેશો આપવાના જ છે. આના માટે પણ જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. હું મહંત શ્રી રામ બાપુજી અને બાવળિયા ધામ આના આ પાવન અવસરે મને સહભાગી બનાવવાનો જે અવસર, મોકો મળ્યો, મારે માટે ખુશીનો પાર નથી. મારા માટે આભારના શબ્દો ઓછા પડે. ઉપરથી મારે તો ક્ષમા માંગવી પડે કે આવા પવિત્ર અવસરે હું આવી નથી શક્યો, કારણ તમારો બધાનો મારા પર પૂરેપૂરો હક છે. પરંતુ જરૂર એ બાજુ આવવાનું થશે કોઈ વાર, ત્યારે હું જરૂર માથું નમાવા આવવાનો જ છું.